જામનગરના કાલાવડમાં વકીલની હત્યાનો ભેદ ઉકેલાયો હતો। એલસીબીએ ગણતરીની જ કલાકોમાં હત્યાના બંને આરોપીને ઝડપી પાડ્યા હતા। પ્રેમ પ્રકરણમાં વકીલની કાલાવડમાં કરાઈ હતી હત્યા। હત્યાના ગુનામાં યોગેશ પરમાર અને વૈભવ ચાવડા નામના શખ્સોને દબોચી લીધા હતા। વકીલની પત્ની સાથે પ્રેમ સંબંધ ધરાવનાર બંને શખ્સોએ હત્યા નિપજાવી હોવાની આશંકા। જામનગર જિલ્લાના કાલાવડમાં વકીલ મંડળના સેક્રેટરી અને એડવોકેટ ઇમ્તિયાઝભાઈ ડોડિયાની તારીખ 13 જૂનના રોજ હત્યાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે। મળતી માહિતી મુજબ ઇમ્તિયાઝભાઈ પોતાના ઘરનું તાળું ખોલવા જતો હતો તે દરમિયાન 3 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। એલસીબીની ટીમે આ મામલે એક આરોપીને ઝડપી લીધો છે। મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના કાલાવડમાં શીતલા કોલોની વિસ્તારમાં રહેતા એડવોકેટ ઇમ્તિયાઝભાઈ ડોડિયાની હત્યા કરવામાં આવી છે। શુક્રવાર રાત્રે 11:15 વાગે પોતાના ઘરનું તાળું ખોલતા દરમિયાન 3 શખ્સોએ એકાએક ત્યાં આવ્યા હતા અને છરી વડે હુમલો કર્યો હતો, જેથી ઇમ્તિયાઝભાઈ ત્યાં જ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ કાલાવડમાં ભારે દોડધામ થઈ ગઈ હતી। ઇમ્તિયાઝભાઈના ભાઈએ તાત્કાલિક તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જો કે ત્યાં પહોંચે તે પહેલા તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। મૃતકના ભાઈએ પોલીસ સ્ટેશનમાં 2 આરોપી સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં વૈભવ ચાવડા અને યોગેશ ઉર્ફે લાલુ પરમારનું નામ સામેલ છે। ફરિયાદ અનુસાર ઇમ્તિયાઝભાઈ ચાવડા તેમજ વૈભવ ચાવડાની પત્ની પર ખરાબ નજર રાખે છે અને તેની આશંકાના આધારે હત્યા કરી હોય છે અને સમગ્ર ઘટનાની જાણ થતાં સૌથી પહેલા કાલાવડ પોલીસને ઘટનાસ્થળે દોડી આવી હતી। જિલ્લા પોલીસ વડાને ઘટનાની જાણ થતાં તેમણે તાત્કાલિક અસરથી આરોપીને પકડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દેવાનો આદેશ કર્યો છે। પોલીસની ટીમે આરોપીને શોધવા માટે આખી રાત કોમ્બિંગ કર્યું હતું। આ તપાસમાં જ એલસીબીની ટીમ પણ જોડાઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો। કેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। टाउन पुलिस स्टेशन में काले मर्डर नो बनाव बन्यो हतो અને મર્ડરના બનાવના જે આરોપીઓ છે આરોપીઓને જામનગરની એલસીબી દ્વારા ઝડપથી પકડીને અને આખો જે ગુનો છે આનો ખુલાસો કરવામાં આવેલ છે। જે ત્યાં કાલાવાડ ટાઉન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એડવોકેટ ઇમ્તિયાઝ કેસર ડોડિયાનો કાલે રાત્રિના સમયમાં મર્ડર થયો હતો। અત્યાર સુધી અમારી જે તપાસ છે અમે જે મર્ડરનો જે કારણ સામે આવ્યો છે અમે જે એડવોકેટ ઇમ્તિયાઝ કેસર ડોડિયા છે આના જે આરોપી જે છે વૈભવ આની જે પરિવારના જે લોકો હતા અને સાથે ગેરકાયદેસર જે સંબંધ હતા, પ્રેમ સંબંધ હતા, અત્યારે સુધી પ્રાઇમરી જે મર્ડરનું કારણ જે સામે આવ્યો છે। ટોટલ 2 આરોપી હતા અને 2 આરોપીઓને એલસીબી દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને જે 2 આરોપી હતા એક આરોપીનું નામ છે યોગેશ પરમાર અને જે બીજા આરોપી છે આનું નામ છે વૈભવ। એ 2 આરોપી અત્યારે જે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલ છે અને આગળની જે તપાસ છે આ ચાલુ છે અને હું એલસીબીની આખી ટીમને બધાઈ આપું છું કે એટલી ઝડપથી જે એક સિરિયસ ગુનો હતો આને શોધી કાઢેલ છે અને જે બંને આરોપી છે કરેલા છે અને આગળની બધી ચાલે છે।